નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું જયેશ. મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીશું અને સૌપ્રથમ વાત કરીશું વરસાદની, કારણ કે વરસાદની જે પરિસ્થિતિ બની છે તેને લઈને 97 તાલુકાઓની અંદર સાર્વત્રિક વરસાદના અહેવાલ મળી રહ્યા છે અને આગામી સમયની અંદર પણ વરસાદ વરસશે. 24 કલાકની અંદર જ્યાં 97 તાલુકામાં વરસાદના અહેવાલ છે, જેમાં ડાંગના આહવામાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. નવસારીના ચીખલીમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. છોટાઉદેપુરના કવાંટમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત સુરતના પલસાણામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 7 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના મળી રહ્યા છે અહેવાલ. 13 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને આગામી સમયની અંદર પણ સાર્વત્રિક વરસાદના અહેવાલ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે ભારે માત્રામાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ડાંગ, આહવા, સુરત અને તેની આસપાસના વિસ્તારો, નવસારી, ચીખલી, આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી 2 થી 3 દિવસ અહીં વરસાદી માહોલ બની રહેશે.